હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસ સુધી ભારે પવનો સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના ભાગરૂપે સુરત શહેર ફાયર વિભાગ એલર્ટ મોડ ઉપર છે। ફાયર વિભાગ દ્વારા એક્સ્ટ્રા એક કંટ્રોલ રૂમ ઊભું કરવામાં આવ્યું છે। ગતરોજ રાત્રે સમગ્ર સુરત શહેરમાં ભારે પવનો ફૂંકાયા હતા, જેમાં રાત્રે 10 વાગ્યાથી લઈને સવારે 5 વાગ્યા સુધી સમગ્ર સુરત શહેરમાં 18 જેટલા વૃક્ષ ધરાશાયી થયા હતા। જોકે આ વૃક્ષ ધરાશાયી થયા તેમાં કોઈ પ્રકારની જાનહાનિ થઈ ન હતી। સુરત મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા કોઈ પણ પરિસ્થિતિ સર્જાય તો તેને પહોંચી વળવા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે। તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડ દ્વારા અલગથી કંટ્રોલ રૂમ ઊભો કરી દેવામાં આવ્યો છે, જેથી કરીને ભારે વરસાદ કે પવન સમયે સર્જાતી ખાના ખરાબી વખતે તાત્કાલિક મદદ કરવા માટે રવાના કરી શકાય। ફાયર કંટ્રોલ રૂમ અધિકારી દીપક કપાલે કહ્યું હતું કે તાત્કાલિક આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। તમામ કર્મચારીઓ એલર્ટ મોડ પર રાખી દેવામાં આવ્યા છે, જેથી કોઈ પણ કામગીરી હોય તો તાત્કાલિક કરી શકાય, સાથે જ લોકોને કોઈ અગવડ ન પડે તે માટેની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે। ફાયર કંટ્રોલ ઇન્ચાર્જ છું, ફાયર ઓફિસર દીપક સપ્તાહ। શું છે કંટ્રોલ રૂમ ચાલુ કરાવવામાં આવ્યું છે? શું છે કંટ્રોલ રૂમને વિગતને કેવી રીતે ચાલુ કરાવવામાં આવ્યું છે? એ હાલમાં હમણાં 3 દિવસની ચોમાસાની પવન ફૂંકાવાની આગાહી છે, વરસાદની। એ આગાહીના હિસાબે ફાયર બ્રિગેડ તો તંત્ર એલર્ટ જ છે। એક ઇમરજન્સી કંટ્રોલ રૂમ હમણાં તાત્કાલિકમાં અર્જન્ટમાં ચાલુ કરવામાં આવે છે। 3 દિવસની આગાહીને લઈને તંત્ર કેટલા અલર્ટ છે ને આ સુધી કેટલા કોલ આવ્યો? તંત્ર તો આપણું ફાયર બ્રિગેડ એમ તો 24 કલાક એલર્ટ જ રહે છે। આજ રોજ ગઈકાલ રાતથી લઈને અત્યાર સુધીમાં 17 જેવા ઝાડના 17 થી 18 કોલ જેવા ઝાડના કોલ મળે છે। આપણે આ આગાહીને લઈને કેટલા જવાનો અને કેટલા ઓફિસરો તૈયાર છે? ફાયર ટોટલ સ્ટાફ તો એલર્ટ જ છે। કોઈ બહારથી ટીમ બોલાવવામાં આવી છે? ના, અત્યાર સુધી એવી કોઈ પરિસ્થિતિ નથી આવી કે બહારથી ટીમ બોલાવવી પડે। નીચા વિસ્તારોમાં પાણી ભરે એના માટે શું રક્ષા કરવામાં આવ્યું છે? નીચા વિસ્તારોમાં પાણી તો હાલ ભરાયા નથી, પણ જો કદાચ ભવિષ્યમાં ભરાય પાણી તો આપણી પાસે બોટની વ્યવસ્થા સુરત ફાયર બ્રિગેડ પાસે છે જ।